માં ડબલ તાપમાં જો બાર રોટલા કડે છે તો આ સ્વાદ રહ્યો ને એ તમે બાપ અહીંયા આવે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે શાક વઘાર્યું આ રીતને બાએ જો દેશી રીતે શાક વઘાર્યું છે. દેશી ધાણા છે જો તમે. મસ્ત શાક. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં જ હશો, કેમ કે આપણા વિડીયો જોતા હોય ને મોજ જ હોય. બાકી આજે આપણે યુટ્યુબ ચેનલમાં ભરત મુળિયા બ્લોગ્સમાં આપણે લઈને આવ્યા છીએ કે આજે રીંગણનું શાક. હવે તમે કહેશો કે અવારનવાર રીંગણનું શાક હોય જ છે, પણ નહીં. ઉનાળાના ધગધગતા તડકામાં તમે જુઓ ને કે આજે કંઈ શાકનો જ્યારે ભાવતું ને ત્યારે આપણા બાની રસોઈ હાથની જેમ લ્યો એટલે તમને સમજો તડકાનું શાક બધું ભાવે એવું શાક બનાવશે બા, રીંગણાનું. તો બનાવે જો શેકલી કે અમારા વિડીયોમાં, જો કે તમારા બાઈ બનાવતા જ હશે, પણ અમારા બા અલગ બનાવે છે ને. આજે રીંગણાનું શાક બનાવવાનું છે ને તમે જોઈ શકો છો થોડાક આપણે લેટ પડ્યા છીએ ને. જો બેનબા ને ભાણબા શું કરે છે? કેરી ખાય છે. એટલે જો રીંગણાનું શાક તો સુધારી નાખ્યું છે. જુઓ તમે, ઉનાળો મસ્ત મસ્ત રીંગણા છે અને આ ધાણા દેશી ધાણા છે. જુઓ તમે, મસ્ત શાક થાય છે. દેશી ધાણા અને રીંગણા. અને આ બાજુ જો બા બધી કોથમરી હમી કરે છે, કેમ કે માર્કેટમાંથી આપણે વેચી છે એટલે લાવીને એટલે જાજી કોથમરી હોય એટલે હમી કરે. કોઈ હમી કેમ કરવી પડે? કેમ કે કોઈ ધૂળવાળી હોય અને કોઈ પીળા દાણા થઈ ગયા હોય તો બગડે નહીં, એને માટે નહીં બા. અને આજે આપણે આ દર્શકોને તમે શું કહેવા માંગો છો? રીંગણનું શાક કેવું કરશો તમે? રીંગણનું શાક તો એક નંબર મસ્તનું બનાવવાનું છે. તો સાંભળ્યું ને મિત્રો, દેશી રસોઈ બા બનાવશે અને દેશી ગામડાની સ્ટાઇલમાં, અને બધું દેશી. બાય દેશી, રસોઈ દેશી, શાક દેશી, બધું દેશી. તો બના રહેજો આવા જ ગામડાના દેશી રેસીપીના વિડીયો જોવામાં, અને ચેનલમાં જોડાયેલા રહેજો. નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને શું કહેવાય, કંઈ નહીં. આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, જો બાએ ને બેને થઈને ઘૂઘરા વણી નાખ્યા છે. આપણે જો કે ઘૂઘરાનો ધંધો કરીશ એટલે આવી રીતે કંઈક વણીએ છીએ ઘૂઘરા. તમને અવારનવાર બ્લોગમાં વિડીયોમાં બતાવતા હોઈએ છીએ. અને આ બાજુ કંઈક નવું બેન કરી રહ્યા. શું કરો બેન? આ ગોટલીનો મુખવાસ બનાવવાનો, ખાઈને પછી મુખવાસ ખાવો પડે ને, એટલે ગોટલીનો બનાવવાનો. હા, આ ગોટલામાંથી ગોટલી કાઢી. જો મિત્રો, કેરીના ગોટલી છે અને જો આમાંથી ગોટલો કાઢ્યો, એમાંથી ગોટલી કાઢી અને ગોટલી કાઢી અને પછી જો આવા કટકા હાવ કરી નાખવાના ઝીણા ઝીણા. આને એને ઘીમાં શેકી નાખવાના. પછી હંચર ને એવું અંદર નાખી દેવાનું મસાલા. એવું કરવાનું હે? હા, પછી ખાઈ પીને ખાવું ભાવે કે ન ભાવે એક ગાંગડી મોઢામાં લઈ લેવાય. તો મિત્રો, આ જો મુકવાસ છે, જો કે ખાઈ પીને પછી કે ખાતા હોય, પણ મને તો ન ભાવે. બરોબર, તો બના રહેજો વિડીયોમાં. અને આપણે જઈશું શાક વઘારવા તરફ. તો કેવી રીતે શાક વઘારે છે, કઈ સ્ટાઇલમાં વઘારે છે, એટલે અમારી સ્ટાઇલ બેલ નહીં હોય, દેશી રીતે વઘારશે. તપેલું હોય છે કાળું મસ્ત જેવું, કુકર હોય છે, પણ વઘારશું દેશી રીતે. એવો સ્વાદ માણવા માટે તમારે અમારો વિડીયોમાં વિઝિટ કરવું જ પડશે. અને જો તમારે ટેસ્ટ લેવો હોય ને સ્વાદ માણવો જ હોય, જોવો ન હોય, તો રૂબરૂ આવવું પડશે. તો તમને પણ ટેસ્ટ બાના હાથમાં મળી જશે. તો મિત્રો બના લેજો. એટલે કે મિત્રો, આ છે અમારા ગામડાનું રસોડું. અને જો કળકળતા તડકામાં બહાર આવી જો ખાયણીમાં મરચું ખાંડે છે. અને આ બાજુ મસ્ત સગડી ચાલુ કરીને કુકર મૂકી દીધું છે. અને રીંગણાના શાક વઘારવાની સંપૂર્ણ તૈયારીમાં. જો મસાલા બધા લઈ લીધા છે. મસાલા બોલે તો એમાં કંઈ છે નહીં મસાલામાં, ખાલી ને ખાલી હિંગ, મરચું ને મીઠું ને ધાણા જીરું એવું છે ને બા. હા, લીલા ધાણા નાખ્યા ખાંડી, અમારા વાડીના થયા હતા. લીલા ધાણા ખાંડી નાખ્યા. લીલા ધાણા ખાંડા લસણમાં ભેગા. તો મિત્રો, જો આ મરચું ખાંડ્યું છે લસણવાળું, અને એમાં પણ લીલા ધાણા નાખ્યા છે વાડીના. અને શાક આજ બનાવશે ભાઈ એક નંબર રીંગણનું શાક. અને શેકલી બનાવી રહેજો. જુઓ તમે. તો હવે બા વઘારવાની પ્રોસેસ કરો ચાલુ.
તો મિત્રો સૌ પ્રથમ પહેલાં સગડી ચાલુ કરીને કુકર મૂકીને જો તેલ નાખી દીધું છે અને હવે રાઈ નાખવાની છે નહીં? હા, તેલ આવ્યું છે. તેલ આવી ગયું છે, તો રાઈ નાખી દેજો. તો સૌ પ્રથમ રાઈ નાખી છે. હવે નાખશે હિંગ. હવે ડાયરેક્ટ નાખશે રીંગણા જે કાપેલા છે એ. હવે નાખશે ટમેટા, જોઈ શકો છો મિત્રો. હવે નાખશે હળદર. હવે નાખશે રામરસ એટલે કે મીઠું. હવે જે લીલા ધાણા અને લસણ ને મરચું જે ખાંડ્યું છે એ નાખશે. હવે લીલી કોથમરી ડુંગળીનું કટિંગ છે એ નાખશે. તેલ નાખવાનું. હવે બરોબરનું મિક્સ કરી નાખ્યું. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે શાક વઘાર્યું આ રીતને બાએ જો દેશી રીતે શાક વઘાર્યું છે અને તમે શાકનો કલર જોઈ શકો છો. તો બરોબર થોડુંક પાકવા દીધું છે ને હવે જો પાણી નાખશે બા. બરાબર સડે એટલું પાણી નાખી દીધું. રસાવાળું બનશે બા શાક. હા, તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યાર સુધી જે આ પ્રોસેસ હતી તમને જે શાક કરવાની બધી દેખાડી અને એવું દેશી રીતે બાએ શાક મસ્તી રીતે વઘારી નાખ્યું છે અને હવે થોડી જ વારમાં 2 સીટી વાગશે એટલી જ વારમાં શાક મસ્ત બનીને રેડી થઈ જશે. અને ત્યાં સુધી બા બીજું કાંઈક કામ કરે છે, ચટણી બનાવે છે. હા, તો મિત્રો આવો છે શાક બનાવવાની રેસીપીનો વિડીયો અને તમે છેલ્લી બનાવી રહેજો, કેમ કે છે ને શાક હજી કેવું બનીને તૈયાર થાય છે એ પણ તમને બતાવશું. અને ઘઉંના રોટલા છે, ખાટી છાશ છે ઘરની ભેહુંની અને મસ્ત લીલા મરચાં ડુંગળી એવું બધુંય દેશી ઓર્ગોનિક અમે ભોજનમાં બનાવવાના છીએ. તો બના રહેજો. એમાં શું છે? ખાંડ છે, ચટણી નાખવા લેવા જવાનું. હા, તો બના રહેજો વિડીયો. જોઈ શકો છો આ બાજુ તડકાના રોટલી પકવી રહ્યા છે અને અમે તૈયાર માટે ખાવા રાહ જોઈ રહ્યા છીએ. અને તમે જો તડકો કેટલો 45 ડિગ્રી પડે છે. તમે આમ જો અહીં પગ મૂકો ને તો બી બળી જાય એવા તાપમાં, ડબલ તાપમાં જો બા રોટલા ઘડે છે. તો આ સ્વાદ રહ્યો ને એ તમે બા પાસે આવે, બાકી કોઈ હોય ને તો રાંધીને ન આપે એવો સ્વાદ બાના હાથમાં મળે. કેમ કે આ તકતા તાપમાં પણ બા રોટલા કરીને બતાવે છે. તો એવી જ રીતે જો આપણે શાક બની ગયું ખાલી છે આમાં ખાલી કરી નાખ્યું. તો મિત્રો જોઈ શકો છો તમે બાએ શાક બનાવ્યું છે. ઓહો, મોઢામાં પાણી આવી જાય એવું શાક બની ગયું છે મસ્તીનું. અને તમે જુઓ કેવું લાગ્યું તમને આ બાએ બનાવેલું શાક. સારું લાગ્યું હોય તો લાઈક કરજો. અને હવે અમે બેસીશું જમવા. તો મિત્રો તમને આજે રેસીપીનો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બન્યા રહેજો પરિવાર બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપણે છે ને બધાય નવા વિડીયો બતાવતા રહીશું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.